નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું ઝરણા કંટી આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ ખાસ એપિસોડની અંદર. તો આજે આપણે જે ખાસ વાત કરવાના છે એ તાજેતરમાં જ આરબીઆઈ દ્વારા કરાયેલા રેટ કટની. આ વખતે આરબીઆઈએ ડબલ બોનાન્ઝા આપીને 50 બેસિસ પોઈન્ટ જેટલો વ્યાજ દરમાં કાપ કર્યો છે અને સાથે જ સીઆરઆર પણ 1% જેટલા ઘટાડ્યા છે. તો એની તમારા પર શું થશે અસર? લોન સસ્તી થશે પણ સામે એફડી અને ફિક્સ ઇન્કમના વ્યાજ ઘટશે. તો હવે તમારે શું કરવું જોઈએ એ અંગે આજે આપણે ખાસ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. અને આ આપણે જે ગયા સપ્તાહના અંતમાં આરબીઆઈની પોલિસીના જે આપણે અનાઉન્સમેન્ટ આવતા જોયા એ એક સરપ્રાઇઝ હતી, જ્યાં આપણે 25 બેસિસ પોઈન્ટ રેટ કટની આશા રાખી રહ્યા હતા. 50 બેસિસ પોઈન્ટનો કાપ અહીંયા આગળથી આવ્યો. તો શું આપને પણ 25 બેસિસ પોઈન્ટની આશા હતી કે આ સરપ્રાઇઝ આપને માટે પણ હતી? અને આનું કેટલું મહત્વ છે જે 50 બેસિસ પોઈન્ટનો રેટ કટ એક સાથે આપવામાં આવ્યો છે? જરૂર ઝરણાબેન, બધાને બહુ જ આશા હતી કે 25% 25 બિપ્સ તો થવાના જ છે. બટ તમે જેમ કીધું કે આ એક ડબલ ધમાકા કરીને આરબીઆઈએ એક ડબલ કરી નાખી જે રેટ કટ છે રેપો રેટની. તો ફ્રોમ 25 બિપ્સ દે ટુક ઇટ ટુ 50 બિપ્સ. અને ઓબ્વિયસલી ઘણા લોકો આ ચીજનો એક્સપેક્ટેશન નહોતા કરતા. અને આ એક બહુ જ મોટી પોઝિટિવ સરપ્રાઇઝ પણ છે ફોર ધ માર્કેટ્સ, ફોર ધ ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ અને ઓવરઓલ લોકલ કન્ઝ્યુમર્સ માટે. બટ આના જેમ કે તમે વાત કરી કે ઘણા બધા એના પ્રભાવ પડવાના છે અને ઘણી બધી ઇમ્પ્લિકેશન્સ થવાની છે અલગ અલગ વસ્તુઓ પર આપણા નોર્મલ નાણાકીય જીવનમાં. તો સૌથી પહેલા સમજવું જરૂરી છે કે જે રેપો રેટ કટ છે એનું મૂળભૂત મહત્વ શું હોય છે. અને રેપો રેટ કટ ઓલવેઝ આપણે જોઈએ છે કે જે એક બેંક્સ પોતાની જે કેપિટલ છે એ જ્યારે આરબીઆઈ પાસેથી બોરો કરતા હોય છે તો એનું એક વ્યાજદર ચૂકવતા હોય છે, એ રેપો રેટ છે. અને એમાં જો ઘટાડો થાય તો ઓબ્વિયસલી બેંક્સને વધારે તાકાત મળે, વધારે એક હિંમત થાય બોરોઈંગ કરવાની, જેનાથી એ લોકો આગળ લેન્ડિંગ કરી શકે અને એ પ્રમાણે લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરી શકે સિસ્ટમમાં. તો આ રેપો રેટ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ યંત્ર છે કંટ્રોલ કરવા માટે આખી એક આપણી ક્રેડિટ સિસ્ટમ અને ઇન્ટરેસ્ટ રેટ્સ. તો એમાં જ્યારે 25ની જગ્યાએ 50 બિપ્સનો ઘટાડો થયો છે તો સ્વાભાવિક રીતે હવે બેંક્સ પાસે વધારે પાવર હશે લેન્ડિંગ કરવા માટે. સેકન્ડ જે એક મોટા ન્યૂઝ હતા એ છે કે અપાર્ટ ફ્રોમ ધીસ વસ્તુ કે એ લોકોએ સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો પણ ડાયરેક્ટલી લગભગ 100 બિપ્સ જેટલો ઘટાડો કરી નાખ્યો. અને એ પણ એક બીજું યંત્ર છે અને એક મોટો યંત્ર છે કે જ્યાંથી એ લોકો જે કેશ રિઝર્વ રેશિયો એટલે કે જે રકમ હોય છે બેંક્સ પોતા પાસે પાર્ક કરી રાખે એઝ અ પર્સન્ટેજ ઓફ ધેર ડિપોઝિટ, એનાથી વધારે એ લોકો હવે લેન્ડિંગ કરી શકશે. તો એક સેકન્ડ આપણે કહીએ કે એક ડબલ વ્હીકલ છે જેનાથી સિસ્ટમમાં, તમારી ઇકોનોમીમાં, તમારી માર્કેટ્સમાં લિક્વિડિટી ઇન્ફ્યુઝ થતી જાય. તો ટ્રાન્સમિશન ઓફ લિક્વિડિટી માટે કેશ રિઝર્વ રેશિયો પણ એ લોકોએ કરી નાખ્યું છે. બટ આની ઇમ્પેક્ટ હમણાં નહીં દેખાય. એ લોકોએ લગભગ સપ્ટેમ્બર ટુ નવેમ્બરથી ક્વાર્ટર ટુ ક્વાર્ટરમાં સ્ટેજીસ વાઇઝ એ લોકો સીઆરઆર નો ઘટાડો જે છે એ દેખાવા લાગશે આપણને. તો અગેન સેકન્ડ સ્ટેપ કે લિક્વિડિટી સિસ્ટમમાં વધારે આવશે. હવે આ બંને વસ્તુઓનું આપણે કારણ સમજવું જરૂરી છે એક નોર્મલ આપણે કહીએ કે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણા પર પ્રભાવ માટે, કે આરબીઆઈ આ જે સ્ટેપ્સ છે શું કામ લીધું. એનો મૂળભૂત કારણ એ છે કે છેલ્લા 3 થી 6 મહિનામાં આપણું જે ઇન્ફ્લેશન છે એટલે મોંઘવારીનો દર છે એ ઘણો ખરો કંટ્રોલમાં આવી ગયેલો. અને જ્યારે આરબીઆઈને ઓલવેઝ આપણી ઇન્ફ્લેશનની ચિંતા રહેતી હોય છે કે ઇન્ફ્લેશન શુડ ઓલવેઝ બી ઇન કંટ્રોલ. જ્યારે લોકોને લાગ્યું કે હવે કંટ્રોલમાં છે અને સાથે સાથે આપણે ગ્રોથ પણ વધારવો છે તો એ લોકોએ આ બંને સ્ટેપ્સ એક સાથે લઈ લીધા. અને ઘણા વખતે આપણે જોયું છે કે આરબીઆઈ આટલો એક બોલ્ડ મેજર લીધો છે ફોર ધ રિટેલ ઇન્વેસ્ટર્સ એન્ડ ધ કોર્પોરેટ માર્કેટ એઝ વેલ. આની સાથે એક ચીજ વધારે એડ કરવા માંગીશ. આ તો બંને પોઝિટિવ ન્યૂઝ છે બટ થોડું ટેકનિકલી આપણે જોઈએ કે જે ઇકોનોમીની ભાષા હોય છે, હું કોઈ ઇકોનોમિસ્ટ નથી,
બટ એક બીજી વસ્તુ સાંભળવામાં આવી કે આરબીઆઈ એ આગળ જતા પોતાનો જે વ્યૂ છે એ એકોમોડેટિવ થી કરીને ન્યુટ્રલ પર નાખી દીધું છે. એનો મેઇન મહત્વ એ છે ઝરણાબેન કે હવે જેટલું અમને કરવાનું હતું અમે એક સાથે એક ધડાકામાં કરી નાખ્યું છે ફોર ધ મોમેન્ટ. બટ આગળ જતા હવે બહુ અમે એકોમોડેશન નહીં કરી શકીએ કેમ કે અમને જેટલું હમણાં લાગે છે યોગ્ય છે એ તમને આપી દીધું. હવે જે હશે ન્યુટ્રલ છે અને જે પણ હવે પગલાં લેવાશે કે હવે જે ડિસિઝન્સ લેવાશે કે જે રેટ કટ કે ન્યુટ્રલ કે સ્ટાન્સ નોર્મલ રહેશે એ બધું ડેટા ડિપેન્ડન્ટ રહેશે ઇન્ફ્લેશન પર, જીઓપોલિટિકલ ફેક્ટર્સ પર અને ઘણી ખરી ઇકોનોમિક ફેક્ટર્સ પર. તો આગળ જતા આઈ થિંક આપણે બહુ અપેક્ષા કે આશા રાખવાની હમણાં કઈ જરૂર નથી. બટ જે હમણાં આપણા હાથમાં છે એને આપણે કેવી રીતે આપણા બેસ્ટ ઓપ્ટિમમ યુઝથી આપણા પર્સનલ ફાઇનાન્સ અને ઓવરઓલ ઇકોનોમીને માર્કેટમાં યુઝ કરી શકીએ એ જોવાની જરૂર છે. જી, તો બે મોટી વાતો અહીંયા આગળથી આપણે જોઈ છે. આરબીઆઈના આઉટકમ જે આપણી સામે જે મોનિટરી પોલિસીના આઉટકમ આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યા છે એ કે એક તો 25 બેસિસ પોઈન્ટની આશા હતી, જ્યાં 50 બેસિસ પોઈન્ટનો રેપો રેટ કટ અહીંયા આગળથી આવ્યો છે અને આની સાથે સીઆરઆરમાં પણ 1% કટ કરવામાં આવ્યો છે અને જેનું જે રીતે કલ્પેશ સરે આપણને સમજાવ્યું છે કે જેની જે મોટી ઇમ્પેક્ટ છે એ લિક્વિડિટી વધતી આપણને જોવા મળી શકે છે. હવે કલ્પેશજી, જે રીતે તમે આ બે મોટી વસ્તુઓની ઇમ્પેક્ટ જણાવી કે ઇકોનોમીમાં લિક્વિડિટી આપણને વધારે આવતી દેખાશે અને આ લિક્વિડિટીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આની પણ આપણે આગળ ચર્ચા કરીશું, પણ સીધી ઇમ્પેક્ટ પહેલાં ક્યાં અને કેવી રીતની આવવાની છે એની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો એક લોન સસ્તી થવાની ઇમ્પેક્ટ આપણને અહીંયા આગળથી આવતી દેખાઈ શકે છે અને આ જે સીઆરઆર કટની આપણે વાત કરી કે એટલી ઝડપથી એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી નહીં આવતી દેખાય. તો ઇમ્પેક્ટ સાની ઇમ્પેક્ટ ક્યાં કેટલી પડતી દેખાશે, કયા નિર્ણયની? તો આપણે અગર પર્સનલ ફાઇનાન્સ અને આપણે ઇન્ડિવિજ્યુઅલ્સને લાગતી વળગતી વાતો કરીએ તો સૌથી પહેલું ઇમ્પેક્ટ આવશે બે વસ્તુઓ પર કે આપણી જે લોન્સ છે એટલે તમે સૌથી પહેલા અગર તમારી હોમ લોન્સ લઈ લો કે તમારી પર્સનલ લોન્સ લઈ લો એમાં ઘટાડો જરૂર આવશે. અને એની સામે તમે જોશો તો તમારા જે ફિક્સ ડિપોઝિટ તમારી રિસીટ છે, રસીદો છે, ત્યાં તમે પૈસા તમારા પ્લેસ કરો છો સિક્યોરિટી માટે, ત્યાં ઇન્ટરેસ્ટ રેટ પણ સામે ઘટી જશે કેમ કે એક સાયકલ છે. તો પેલા લોનની વાત કરીએ કે હમણાં જે તમારી લોન્સ છે એ તમને ઓટોમેટિકલી એનું વ્યાજ દર ઘટતું દેખાશે અને એમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાની જરૂર છે કે જે એક્ઝિસ્ટિંગ હોમ લોન જેની ચાલુ છે એના ઉપર ઇમ્પેક્ટ ઇમિડિયેટલી આવવાની આઈ થિંક એક સંભાવના વધારે છે અને એ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે કે હવે સિસ્ટમમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવાના છે તો એમના હોમ લોન્સ પણ ઘટશે અને એ લોકોએ સતર્ક રહીને આંખ અને કાન ખુલ્લા રાખવા જરૂરી છે અને એક્શન એમને કરવી પડશે કે એ લોકો પોતે બેંક પાસે જઈને જો એમનું ફ્લોટિંગ રેટ લોન હોય કે જે ઓલવેઝ ઇન્ટરેસ્ટ રેટ પર નિર્ભર કરતી હોય તો એ લોકોએ જઈને બેંકને કહેવું પડશે કે ભાઈ તમે અમારી બેંક છો, તમારી પાસેથી લોન લીધી છે, ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો થયો છે તો અમને એ ચીજનો ફાયદો થવો જોઈએ. અમારા જે હમણાં હાલ ઘડી અમે જે ઈએમઆઈ ભરીએ છીએ કે જે અમારું ડ્યુરેશન છે એમાં તમે ઘટાડો કરી આપો. તો એ ચીજનું સ્ટ્રેટ ટ્રાન્સમિશન તમારા હોમ લોનના ઇમ્પેક્ટ પર આવશે અને જો તમે જે પણ એક ગણતરી કરી લો, તમે જેટલાની પણ લોન લીધી હોય 25 લાખ, 50, 1 કરોડ, એનું તમને એક પ્રપોર્શનેટ જે ઘટાડો છે એ તમને લેવાનો પૂરેપૂરો હક છે. બેંક્સ શ્યોરલી લોન હમણાં ઘટાડવાની જ છે પણ આ એક્ઝિસ્ટિંગ હોમ લોન પર ટ્રાન્સમિશનનો પ્રભાવ જે છે એ ઇમિડિયેટલી પડશે. બટ જે ન્યૂ લોન્સ હમણાં લેવાના છે એમને ઓલ્ધો આ ચીજનો ફાયદો થશે બટ ઇમિડિયેટલી નહીં થાય કેમ કે એ લોકોએ એક બેકલોગ ઇફેક્ટથી આ જે ટ્રાન્સમિશન છે એને ઇવન આઉટ કે સ્પ્રેડ કરવામાં બેંકો લાગી જશે. તો એક્ઝિસ્ટિંગ હોમ લોન માટે જેની લોન્સ છે એ લોકો માટે ગુડ ન્યૂઝ છે. એ લોકોના લોનમાં ઘટાડો થશે ને એમને આ ચીજનો ફાયદો લેવો જોઈએ. ડોન્ટ એક્સપેક્ટ કે લોન તમને બેંક તમને તમારી લોન ઘટી ગઈ છે ઇન્ટરેસ્ટ રેટ એ તમને સામેથી આઈ થિંક બધા ન્યૂઝ આપશે. મળે તો ઓલ ધ બેસ્ટ બટ ન મળે તો તમારું એક ડ્યુટી બને છે કે તમે આ ચીજનો ફાયદો ઉપાડી શકો બેંક પાસે સામેથી જઈને. બીજી વસ્તુ જે ઇમ્પેક્ટ મેં કીધું કે ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ રેટ તમારા જે ડિપોઝિટ્સ પર જે છે એ ઘટશે એટલે ઓવરઓલ જે આપણી ઇન્વેસ્ટમેન્ટ છે ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં, ફક્ત ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં ત્યાં ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે. બીકોઝ આ એક સાયકલ ચાલે છે ઉપર નીચે
તો હમણાં જે તમે પૈસા પાર્ક કરી દીધા હોય, આ એક શું કહેવાય ફોરસાઇટ કરીને કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવાના છે, તો ગુડ. તો 2-3 વર્ષ માટે તમારા ઇન્ટરેસ્ટ રેટ્સને ઇમ્પેક્ટ નહીં થાય. પણ જો તમે નવી કોઈ ફિક્સ ડિપોઝિટ મૂકવા જશો તો એનું તમને શ્યોરલી ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા જ મળશે. એ ચીજમાં બેંક પહેલી આઈ થિંક પહેલ લઈ લે છે, એ લોકો ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટાડી દેશે. તો એમાં તમને કહેવાની જરૂર નથી, તો ઇન્ટરેસ્ટ રેટ ઓલરેડી ઘટેલા જ હશે. અને થર્ડ ઇમ્પેક્ટ જે છે એ શ્યોર તમે ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ડેટ ફંડ્સમાં તમને એનો ફાયદો દેખાતો હશે. તો એ ચીજ આઈ થિંક થર્ડ બેનિફિટ છે, જે આપણે હર વખતે જ્યારે ડેટના શોઝ કરીએ છીએ, બધા એક્સપર્ટ્સ અને મેં પણ સમજાવ્યું છે ઘણી વખત, કે ઓલવેઝ એક ઇન્વર્સ રિલેશનશિપમાં ચાલતું હોય છે, કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટે ત્યારે બોન્ડ જે હોય છે, આપણા કોર્પોરેટ બોન્ડ્સ, ગવર્મેન્ટ બોન્ડ્સ, એનું યીલ્ડ વધે છે. તો જે પણ ડ્યુરેશનના જે બોન્ડ્સ હોય, એટલે કે મીડિયમ ટુ લાંબા ડ્યુરેશનના બોન્ડ્સ, એમાં ઘણો ખરો હમણાં વધારો આવવાની શક્યતા છે અને એમાં ફાયદો છે. તો તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તમારા એડવાઇસરની સલાહ લઈને કે તમને ફિક્સ ડિપોઝિટમાં કે બોન્ડ્સમાં પૈસા મૂકવા જોઈએ, ટેક અ મેજર્ડ કોલ. બટ બોન્ડ્સમાં હમણાં યીલ્ડ વધવાની શક્યતા ઘણી છે ડેટ ફંડ્સમાં. ઓકે, તો આ અહીંયા આગળથી જે અત્યારે આ આરબીઆઈની મોનિટરી પોલિસી દ્વારા જે આઉટકમ્સ આવતા દેખાયા છે એની ઇમ્પેક્ટની આપણે અહીંયા આગળથી વાત કરી છે. લોન સસ્તી થશે, પણ એને માટે તમારે પહેલ કરવાની છે, તમારી બેંકનો તમારે સંપર્ક કરવાનો છે, અને ચાલુ લોનને આ ફાયદો અહીંયા આગળથી વહેલો મળવાનો છે. અને આપણે એ પણ ખાસ જણાવી દઈએ કે આમાં પણ જ્યારે તમે તમારી બેંક પાસે લોનનો આ ફાયદો રેટ કટનો લેવા જશો, બે વિકલ્પો હશે. એક, તમે તમારી જેટલો ઈએમઆઈ ભરો છો એટલો જ ઈએમઆઈ ચાલુ રાખીને તમારો સમયગાળો જે લોનનો છે એ ઘટાડી શકો છો, અથવા તમારી ઈએમઆઈની રકમ ઘટાડી શકો છો. તો આપની જરૂરિયાત, આપની લોન કેટલા સમયની છે, એ બધું કેલ્ક્યુલેશન કરીને તમારે આ એક નિર્ણય કરવાનો છે. પણ સૌથી પહેલું કામ એ કરજો કે તમારી લોન ચાલુ છે, બેંકનો સંપર્ક કરીને આનો લાભ તમારે લેવાનો છે. અને બોન્ડની અંદર ઇન્વેસ્ટ કરવાની તક છે, એના પર પણ આપણે ડિટેલમાં વાત કરીશું. અને એફડીના રેટ ઘટી જશે, તો એ તમારા વગર કીધે તમારા પર લાગુ થવાનું છે, બેંક દ્વારા તરત કરવામાં આવશે. એનો ઉપાય શું છે એ બધી પણ આપણે વાત કરીશું. પણ કલ્પેશભાઈ, પહેલાં મારે તમારી પાસેથી એ સમજવું હતું કે જે આ પ્રયાસ થયો છે લિક્વિડિટી વધારવાનો, અને લોન ને પણ સસ્તી થઈ છે એટલે લોકો કદાચ વધારે લઈ શકે છે, તો એ પણ એક રીતે લિક્વિડિટી વધારવાના પ્રયાસ તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો આની ઇમ્પેક્ટ કઈ રીતની આવશે? લોકો એફડીના રેટ ઘટી રહ્યા છે એટલે એ સંદર્ભે ઇક્વિટી માર્કેટમાં વધારે રોકાણ તરફ આવશે, કે પછી કન્ઝપ્શન વધારે કરશે, વધારે પડતી લોન લઈને ખર્ચા વધારે કરશે? શું થઈ શકે? જો આ છે ને એક ઇકોનોમી રિલેટેડ ક્વેશ્ચન છે જર્નલભાઈ, ને બહુ સરસ ક્વેશ્ચન છે. આઈ એમ ગ્લેડ તમે આ ક્વેશ્ચન પૂછ્યો, કેમ કે આ બધી વસ્તુઓ જોઈએ તો આપણે એક સાયકલમાં ચાલતી હોય. તો આમાં તમે જુઓ કે જ્યારે ઇકોનોમીમાં સદ્ધરતા આવે, કે ઇકોનોમી જ્યારે સુધરતી હોય અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં હોય, બીજા બધા આપણા ફેક્ટર્સ છે, આપણું જીડીપી હમણાં તમે જોયું કે ઘણું એવું વધી ગયું છે. વી આર ઓલમોસ્ટ નાઉ ધ ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી. તો આ બધી વસ્તુઓ પર પ્રોપરલી એક નજર હોય છે આરબીઆઈની. અને પ્લસ જીઓપોલિટિકલ ફેક્ટર્સ પણ બહુ જ અગત્યના થઈ રહ્યા છે છેલ્લા 3-4 વર્ષોમાં. તો આ એક મેજર્ડ કોલ લેવો કે જેનાથી આપણે શું કહેવાય કે એકદમ બોકડાઉન પણ ન થઈ જઈએ, અને આપણી ગ્રોથ પણ ચાલુ રહે, અને એના સાથે જે લોકો છે એ લોકોની લાઈફસ્ટાઈલ અને એની ઇન્વેસ્ટમેન્ટ્સ એ પણ ચાલતી રહે. તો બહુ જ એક થિન લાઈન હોય છે બેલેન્સિંગ એક્ટ કરવાની આરબીઆઈ માટે. અને એની સાથે તમે જુઓ તો ઘણા બધા ફેક્ટર્સ સંડોવાયેલા હોય છે. કે આરબીઆઈ જ્યારે કહે છે કે અમે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડીએ છીએ, તો એનો મતલબ એ છે કે જે મેં પહેલા સમજાવ્યું કે બેંકોના હાથમાં પૈસા વધારે આવે, બેંક વધારે લેન્ડિંગ કરી શકતું હોય છે. જ્યારે લોકો લેન્ડિંગથી પૈસા લે છે ત્યારે હાથમાં પૈસા વધારે આવે છે એ લોકોના કન્ઝમ્પશન માટે. તો કન્ઝમ્પશનથી એ લોકોની લાઈફસ્ટાઈલ સુધરે છે, અથવા જો લાઈફસ્ટાઈલથી લોકો સેટિસ્ફાઈડ હોય તો એ લોકો પછી ઇન્વેસ્ટ કરે છે, અને ઇન્વેસ્ટ કરવા માટે પછી ઇક્વિટી તરફ વળાંક થાય છે. જ્યાં તમે ઓલવેઝ જુઓ છો કે જે તમારા રિટર્ન્સ છે એ વોલેટાઇલ છે, બટ ગ્રોથ, અને જો તમને એક આપણે કહીએ કે અબવ ઇન્ફ્લેશન રિટર્ન્સ જોઈતા હોય તો ઇક્વિટી માર્કેટ ફોર ધ લોંગ ટર્મ ઇઝ ધ બેસ્ટ વે ટુ પ્લે. તો આ એક આખી સાયકલ હોય છે. પ્લસ ઇવન તમે બીજા એક મેજર્સ જુઓ કે ઓલ્ધો આ ફોરમ નથી હમણાં વાત કરવાની, કે ટેક્સમાં પણ જે રિલીફ મળ્યો છે એ શેના માટે આપ્યો છે ગવર્મેન્ટે, કે લોકોના હાથમાં વધારે પૈસા રહે. કે હમણાં આપણે લિમિટ આ બજેટમાં જોયું કે 12 લાખ સુધી થઈ ગઈ. તો જ્યારે પૈસા લોકોના હાથમાં રહેશે ત્યારે
આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કીધેલું કે એ લોકો પોતે ડિસાઇડ કરે કે સાચી વસ્તુમાં એ લોકો ક્યાં રોકાણ કરે, ક્યાં પોતાની લાઇફસ્ટાઇલ સુધારે તો કન્ઝમ્પશન વધશે તો ઇકોનોમીની મૂવમેન્ટ થશે તો જીડીપી વધશે, અને આખું સાયકલ ફરીને પાછું એક જે કહીએ આપણે પરિપક્વ મચ્યોર્ડ ઇકોનોમી તરફ આપણને લઈ જશે. તો આના બધા રિપરકશન્સ હોય છે, અને લોકોએ આ ચીજ સમજવી જરૂરી છે કે આ એક આપણે કહીએ કે કોમ્પ્લિકેટેડ મેટર છે, બટ આઈ થિંક એક નોર્મલ લેમેનને પણ આ ચીજ થોડીક તો સમજવી જરૂરી. કલ્પેશજી, હવે હું ઝડપથી આપણા મુદ્દાઓને જ કવર કરી લઉં કે એક ગોલ્ડ લોનને માટે પણ નિયમો સરળ કરવામાં આવ્યા છે. નાની ગોલ્ડ લોનને લઈને એની પણ આ મોનિટરી પોલિસી દરમિયાન વાત કરવામાં આવી, તો એ મુદ્દો પણ થોડો સમજાવશો. આ વખતે આરબીઆઈની પોલિસીમાં એ લોકોએ ગોલ્ડ લોનને પણ ટચ કર્યું છે, અને એ લોકો એને જે આપણે કહીએ કે એક સોફ્ટ ટચ આપવાની કોશિશ કરી છે, અને કીધું કે લોન ટુ વેલ્યુ રેશિયો, એટલે કે જે સ્મોલ ટાઈમ લોન લેવા માંગતા હોય એમનું જે ક્રેડિટ અપ્રેઝલ એટલે જે ચકાસણી થતી હોય પહેલા બહુ જ એકદમ સ્ટ્રિક્ટ હતી, હવે એને થોડું ઈઝ કરવામાં આવ્યું છે. એટલે જે નોર્મલ બોરોવર્સ જે ગોલ્ડ લોન લેવા માંગતા હશે એના પેરામીટર્સ કે એનું જે માપદંડ છે એ થોડા હલકા કરવામાં આવ્યા છે, એટલે લોન લેવામાં થોડી સહેલાઈ થશે. અને પ્લસ ઇવન જે ગોલ્ડ લોનના ડીલર્સ છે કે જે ગોલ્ડ લોન આપતા હોય છે ઇન્સ્ટિટ્યુશન, એ લોકો માટે પણ હવે થોડા જે નિયમો છે એ થોડા ઈઝ થયા છે, તો જેનાથી એ લોકોને પણ હવે બીજા લોકોને અપ્રોચ કરવામાં થોડું હવે ઈઝ રહેશે. તો ગોલ્ડ લોન અને ગોલ્ડ એઝ અ કમોડિટીને પણ હવે સરકાર બહુ માન્ય આપી રહી છે, અને જે આપણી પાસે ગોલ્ડનું સ્ટોરેજ છે આપણા કન્ટ્રીમાં, આઈ થિંક એનું હવે વપરાશ થોડું વધારે ઈઝ અને માર્કેટમાં આવે એના માટે પણ આ એક પ્રયાસ છે. તો એલટીવી, લોન ટુ વેલ્યુ રેશિયો, અને પ્લસ ઇઝ ઓફ ગેટિંગ ધ ન્યૂ લોન, એ પણ આઈ થિંક આ પોલિસીમાં આપણને જોવા મળ્યું છે. જી, તો આ આપણે જે એક ગોલ્ડ લોનને લઈને સરળીકરણ કરવામાં આવ્યું છે નાની ગોલ્ડ લોનનું, એની વાત કરી છે કલ્પેશજી. પણ હવે જે મહત્વનો મુદ્દો અને આપણા દર્શકોને જે એને અંગે ખાસ જાણવું હશે એ છે કે એફડીના રેટ ઘટી રહ્યા છે, તો એફડીના રોકાણકાર માટે હવે વિકલ્પ શું? હવે આપણે આ પોલિસી બાદ આપણા જે આયોજનમાં ક્યાં ક્યાં ફેરફાર કરવાનું છે? આપે જણાવ્યું કે બોન્ડમાં ઇન્વેસ્ટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી છે, તો વોટ નેક્સ્ટ? હવે ક્યાં રોકાણ કરવા જોઈએ આ પોલિસીના સંદર્ભમાં, જો આપણે જે ઇમ્પેક્ટ આવી છે એને ધ્યાને રાખીએ તો? તો ફાઇનાન્શિયલ પ્લાનિંગની દ્રષ્ટિએ હું ઓલવેઝ કહું છું કે તમારા જે એડવાઇસર હોય, સલાહકાર હોય, પહેલા એની એડવાઇસ લો, કેમ કે એમનું તમારું પ્રોફાઇલ પર્સનલી એમને ખબર હોય છે. બટ જનરલી એક અગર વાત કરીએ તો જેમ તમે કીધું કે હવે બહુ જ એક ક્લિયર પિક્ચર છે કે હવે એફડીમાં રેટ જે છે શ્યોરલી ઉપર તો જવાના નથી, જે છે ત્યાંથી ઘટાડો થવાનો છે. તો લોકો હવે બીજા વિકલ્પો પણ શોધશે, અને એમાં બેસ્ટ આઈ થિંક કહી શકાય કે હજી પણ સ્મોલ સેવિંગ સ્કીમ્સ જે છે લોકોને અગર એક્સપ્લોર કરવી હોય ગવર્મેન્ટની, મને ત્યાં નથી લાગતું કે એટલો ઘટાડો હમણાં થશે, ખાસ કરીને સિનિયર સિટીઝનમાં, કેમ કે એમના માટે બહુ ફેસિલિટીઝ પહેલાથી નહોતી. તો એ લોકો માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સ માટે તો એ વિકલ્પ રહેશે, બટ એફડીમાં હવે એટલું બધું આઈ થિંક ઇન્ટરેસ્ટ શાયદ ન રહે. બટ એફડી ઇઝ ઓલવેઝ એન એફડી. ઘણા લોકો આંખ બંધ કરીને એફડીમાં રોકાણ કરતા હોય, બટ જો વિકલ્પની વાત કરીએ એઝ અ ફાઇનાન્શિયલ ઓલ્ટરનેટિવ અને બેટર ઓલ્ટરનેટિવ હું કહું, તો ત્યાં છે એક ઓલ્ટરનેટિવ ડેટ ફંડ્સમાં, મ્યુચ્યુઅલ ફંડ્સની સ્પેસમાં, ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં તમે જોઈ શકો, જેમ મેં પહેલા વાત કરી કે ત્યાં તમે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં જે કોર્પોરેટ બોન્ડ્સ છે કે ગવર્મેન્ટ બોન્ડ્સ છે ત્યાં રોકાણ કરી શકો. અગેન અંડર એડવાઇસ કરજો. એમાં મેઇન એડવાન્ટેજ એ છે કે એમાં તમને લિક્વિડિટી જે છે એ એકદમ ઇઝીલી મળી જાય તમને જ્યારે પૈસા જોઈએ, પણ તમારું એક ટાઈમ ફ્રેમ ડિસાઇડ કરીને ઇન્વેસ્ટ કરજો, કે ડોન્ટ ટ્રીટ ઇટ લાઈક એક મહિના માટે ઇન્વેસ્ટ કર્યું કે 2 મહિના માટે ઇન્વેસ્ટ કર્યું. પણ ત્યાં શ્યોરલી હમણાં ઇન્ટરેસ્ટ રેટ્સ જે ઘટ્યા છે એના માટે ઈલ્ડ વધી ગઈ છે ત્યાં, અને ત્યાં રિટર્ન્સ પણ બેટર થવાના એક્સપેક્ટેશન્સ છે નેક્સ્ટ 3 થી 6 મહિનામાં. બીજું ઓલ્ટરનેટ જે છે એ છે, આપણે ઓલવેઝ વાત કરી રહ્યા છે કે ઇવન ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં તમે જોવા જાઓ તો શ્યોરલી ડેટ ફંડ તો છે, બટ મલ્ટી અસેટ એલોકેશન ફંડ જે ઇક્વિટીના ટેક્સેશનમાં આવે છે, ત્યાં ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ એ ત્રણનું મિશ્રણ હોય છે.
in the mutual fund space. ઓકે, તો હવે અહીંયા આગળથી ક્યાં રોકાણ કરવાના તક બની રહી છે એની જો આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, ત્યારે એફડીમાં તો હવે અહીંયા આગળથી આપણે જે રીતે જોઈએ છે કે એક રેટ કપાઈ ગયો છે. અને જી કલ્પેશજી, આપ આગળ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એના એ જણાવી રહ્યા હતા. હા, એટલે હું મલ્ટી એસેટ એલોકેશન ફંડની વાત કરી રહેલો કે મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ એ ત્રણેયનું તમને એક પ્રમાણસર ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન મળી રહે. તો અપાર્ટ ફ્રોમ એફડી લોકો આ ચીજને પણ જોઈ શકે, બટ અંડર એડવાઇસર ઓપિનિયન. ઓકે, તો અહીંયા આગળથી ક્યાં રોકાણ કરવાની તક બની રહી છે એ અંગેથી ખાસ આપણે વાત કરી તો એક બોન્ડની અંદર તમે રોકાણ કરી શકો છો અને મલ્ટી એસેટ એલોકેશન ફંડની અંદર રોકાણની એક ખાસ અહીંયા આગળથી તક બનતી દેખાઈ રહી છે. હવે કલ્પેશજી, એક બીજો મુદ્દો જે છે લોનને રિલેટેડ, કે લોન સસ્તી થઈ રહી છે તો લેવા માટે લોકોને બહુ આકર્ષણ થશે, પણ આવું કરવા પહેલાં શું વિચારી લેવું જોઈએ એ મારે તમારી પાસેથી જાણવું છે. અને એક સમયનો થોડો અભાવ છે એટલે હું બીજો સવાલ પણ લઈ લઉં છું કે જેની લોન છે અને પ્રી પેમેન્ટ કરવું છે, તો એને માટે આ પ્રી પેમેન્ટ કરવું જોઈએ કે લોન ચાલુ રહેવા દેવી જોઈએ આ ઘટેલા વ્યાજદરના લાભ લેવા માટે? લોન તમને ત્યારે જ લેવી જોઈએ જ્યારે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય. અને જો તમે પહેલાથી પ્લાનિંગ કર્યો હોય તો આઈ થિંક એવો મોકો આવે પણ નહીં કે તમને લોન લેવી પડે. અને તમારી જે આશાઓ છે કે તમારી જે એક્સપેક્ટેશન છે, તમે તમારા પ્રોફાઇલ પ્રમાણે જ બાંધી લો. ડોન્ટ ગો અબવ યોર એક્સપેક્ટેશન્સ ઓર તમારા જે કેપેસિટી ટુ ઇન્વેસ્ટ કે રીપેમેન્ટ ઓફ લોન છે. તો લોન એક એવી વસ્તુ છે કે લોન ઇઝ નોટ નિર્ભર કે તમે હમણાં આરબીઆઈની પોલિસી પ્રમાણે તમારા લોનના ડિસિઝન લો. નવી લોન લેવાની વાત કરું છું. તો લોન તમે ત્યારે જ લેવી જોઈએ કે તમે એકદમ આપણે વિવશ થઈ જાઓ કે બીજું કોઈ તમારી પાસે રસ્તો ન હોય. પણ જો તમે પ્લાનિંગ કર્યું હોય તો તમારે લોન લેવાની જરૂર નથી. અને ખાસ કરીને આવા ન્યૂઝ સાંભળીને કે લોનના પ્રાઇસ ઘટાડી લીધા છે એટલે આપણે લોન લઈએ, આઈ થિંક દેટ ઇઝ નોટ અ વેરી હેલ્ધી થોટ પ્રોસેસ. અને સેકન્ડ જે તમે ક્વેશ્ચન પૂછ્યો કે આ કેસમાં લોન તમે જો ચૂકવી શકો વહેલી, તો એ તમારા પ્રોફાઇલ ઉપર નિર્ભર છે કે જો તમારું કેશ ફ્લો એકદમ સક્ષમ હોય, જો તમે જે 20-25% તમારી ઇન્કમના ભરતા હો અને જો તમે કાંઈ પ્રેશર ન આવતો હોય તો તમે લોન ચાલુ રાખી શકો છો અને બાકીના પૈસાથી તમે નિવેશ કરી શકો છો. બટ જો તમને એકદમ પ્રેશર આવતો હોય તમારા પર ને જો તમને આવો એક તક મળે કે તમે લોન રીપેમેન્ટ કરી શકો, તો હું ઓલવેઝ એ સાઈડ પર છું કે તમે લોન જેટલી જલ્દી બને એટલી ફિનિશ કરો તો તમે ડેટ ફ્રી થઈ જાઓ અને બાકીની જે અમાઉન્ટ છે તમે ફૂલ અમાઉન્ટ તમે એક પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ પેટર્નમાં નાખી શકો. તો આ બંને વસ્તુઓમાં થિન લાઈન છે. જો તમે પ્લાનિંગ કર્યું હશે તો તમને લોન લેવાની આવશ્યકતા નથી. અને જો તમારી લોન ઓલરેડી ચાલતી હોય, જો તમે આરામથી ભરી શકતા હો, સાથે નિવેશ કરતા હો, તો લોન ચાલુ રાખી શકાય. એના પર બહુ પ્રેશર આવવાની જરૂર નથી. અને જો તમારી પાસે સમજો કે બોનસ આવી ગયું કે બીજી કોઈ ઇન્કમ ઓલ ઓફ અ સડન આવી શકી, તો તમે જઈને એ અમાઉન્ટને પ્રી પેમેન્ટ પણ કરી શકો અને તમે ડેટ ફ્રી તરફ જલ્દી એક તમારા પગલાં લઈ શકો છો. ઓકે, તો આ તમામ બાબતો અંગે તમારે ખાસ વિચારી લેવાનું છે. આમ તો નાણાકીય આયોજનની દ્રષ્ટિએ ડેટ ફ્રી હોવું એ આઇડલ સિચ્યુએશન ગણાય છે, પણ તમારા કેશ ફ્લો અને બીજી જે થીન લાઇન કલ્પેશજીએ સમજાવી છે એનું ધ્યાન રાખીને તમારે આ તમારી લોન ચાલુ રાખવી કે ભરી દેવી એનો ખાસ નિર્ણય લેવાનો રહેશે. પણ લોન સસ્તી છે એટલે લોન લઈને ખરીદી કરીએ આ વસ્તુ તો તમે ચોક્કસપણે ટાળીને ચાલજો. ત્યારે જ કલ્પેશજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ રસપ્રદ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો મની મેનેજરના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું, પણ જતાં આપને ફરી એક વખત જણાવી દઈએ કે આપના જે ઇન્વેસ્ટમેન્ટને લગતા, મ્યુચ્યુઅલ ફંડને લગતા સવાલ છે અમને લખી મોકલાવો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે ઈમેલ કરો money@nw18.com પર. આ ઉપરાંત આપ અમને ફેસબુક પર પણ લખી શકો છો, facebook.com/CNBC બજાર પર. અને તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. તો આ સાથે જ હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.